નમસ્તે વિદ્યાર્થીની મિત્રો, સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલય ટીંબાવાડી જુનાગઢ, ધોરણ 12, વિષય સમાજશાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, ભાગ 6. ભારતીય સંસ્કૃતિ અને સમુદાયની અંદર આપણે આગળ છે એ જુદા જુદા ધાર્મિક સમુદાય વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે જોશું ગ્રામીણ સમુદાય. તો ગ્રામીણ સમુદાયની અંદર ગામડું એ પ્રકૃતિની નિકટ વસવાટ કરતા, મોટે ભાગે ખેતી અને ખેતી સાથે સંબંધિત વ્યવસાય કરતા, વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો નાનો પ્રાથમિક સમુદાય છે. ગામડું એ શું છે? તો કે ગામડું એ પ્રકૃતિની નિકટ, એટલે કે ગામડાના જે લોકો છે એ પ્રકૃતિની નજીક રહે છે, એટલે કે નજીક વસવાટ કરે છે, એટલે કે પ્રકૃતિ સાથે જોડાયેલા છે. ખેતી અને ખેતી સાથે સંબંધિત વ્યવસાય, ગામડાના લોકો ખેતી કરે છે. ખેતી સાથે સંબંધિત વ્યવસાયમાં પશુપાલન છે, એવી જે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એ કરે છે. વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો નાનો પ્રાથમિક સમુદાય છે. અન્ય સમુદાય કરતાં એ વિશિષ્ટ અલગ છે. અને પાછો કેવો સમુદાય છે? પ્રાથમિક સમુદાય, એટલે કે સૌથી પહેલી જે પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતો જે સમુદાય છે એ સમુદાય છે, જેમાં મોટે ભાગે એકવિધતા અને એકતા હોય છે. ગામડાના લોકો છે એમાં મોટે ભાગે શું જોવા મળશે? એક સરખું અને એકતા. લગભગ જે જીવનશૈલી છે ગામડાની, એ ગામના તમામ લોકો એક સરખું જીવન જીવે છે અને બધાય સાથે મળીને રહે છે, એટલે એકતા હોય છે. કૃષિ અને શાંતિ, જ્ઞાતિ આધારિત સ્તરીકૃત સામાજિક અસમાનતા હોય છે. ગામડામાં જો શું હોય છે? કૃષિ અને જ્ઞાતિ આધારિત સ્તરીકૃત. કૃષિ અને જ્ઞાતિ આધારિત સ્તરીકૃત એટલે સ્તર અથવા તો દરજ્જો, કોઈનો ઊંચો અને કોઈનો નીચો. તો કૃષિ અને જ્ઞાતિ આધારિત સ્તર કેવી રીતના જોવા મળે છે? તો કે ગામડાના લોકો પાસે, કોઈ પાસે જમીન વધારે હોય છે એટલે જમીનદારી પ્રથા હોય છે. કોઈ છે એમની પાસે જમીન ઓછી હોય છે, કોઈની પાસે જમીન નથી હોતી તો અન્ય ખેતરમાં જઈ અને મજૂરી કરે છે. તો આ પ્રકારે કોઈ પાસે વધુ, કોઈ પાસે ઓછી, એ પ્રકારે જમીનની અંદર પણ સ્તર, જમીન આધારિત આર્થિક સ્તર જોવા મળે છે. તો જ્ઞાતિ આધારિત જે સ્તરીકરણ છે એને કેવું કહેશું? સામાજિક સ્તરીકરણ. જ્ઞાતિ આધારિત એટલે કે ગામની અંદર અનેક પ્રકારની જ્ઞાતિઓ વસતી હોય. કોઈનું સ્થાન સમાજમાં ઊંચું હોય છે તો કોઈનું સ્થાન નિમ્ન કક્ષાનું, જેમ કે બ્રાહ્મણો છે, ક્ષત્રિયો છે, એ પ્રકારે વગેરે દરજ્જાઓ ધરાવતી જ્ઞાતિઓ વસે છે. એટલે ગામડામાં જ્ઞાતિ અને કૃષિ બંને આધારિત સ્તરો જોવા મળે છે, જેને આપણે કેવા કહેશું? આર્થિક સ્તર, અને બીજું છે સામાજિક સ્તર. લોકો મોટે ભાગે પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે. ગામડાના લોકો છે એ મોટે ભાગે પોતાની જે આગવી જે સંસ્કૃતિ છે, પરંપરા છે, એને જ વળગી રહે છે. આથી તેઓ પરિવર્તનનો ધીમો સ્વીકાર કરે છે. એટલે ગામડાના લોકોના જીવનમાં પરિવર્તન છે ધીમું આવે છે. સામાજિક ગતિશીલતા પ્રમાણમાં ઓછી હોય છે. સામાજિક ગતિશીલતા એટલે કે ગામડાના જે લોકો છે એની રહેણી કહેણીમાં પરિવર્તન કેવું હોય છે? ધીમું હોય છે. એટલે એમાં જે પરિવર્તન ધીમું છે એટલે ગતિશીલતા પણ કેવી છે? ધીમી. સમગ્ર ભારતમાં એક સમાન સ્વરૂપના ગ્રામ સમુદાય નથી, પરંતુ કદ, વસવાટની ઢબ તેમજ સામાજિક રચનામાં વૈવિધ્ય જોવા મળે છે. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષાકીય બંધારણ, સંસ્કૃતિમાં તફાવત હોય છે. છતાં ગ્રામ સમુદાયમાં પ્રદેશ અને દેશના સંદર્ભમાં કેટલાક તત્વો સમાન હોય છે. આપણે જોઈએ છીએ કે આપણો દેશ છે એ કૃષિ પ્રધાન અને ગામડાઓનો બનેલો દેશ છે. તો ભારતના તમામ ગામડાઓ છે એક સમાન સ્વરૂપના, એટલે કે એક સરખા નથી. કોઈ ગામ નાનું છે તો કોઈ ગામ મોટું છે, એટલે કદની દ્રષ્ટિએ પણ વૈવિધ્ય જોવા મળે છે. વસવાટની ઢબ એટલે કે જે ગામડાના લોકો જે મકાનોમાં રહે છે એ મકાનોની જે કાંઈ પણ બાંધકામ છે એમાં પણ જુદું જુદું જોવા મળે છે. એટલે જે રાજ્ય, જે પ્રદેશ હોય એ પ્રમાણે મકાનોના બાંધકામ જોવા મળે છે. જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષાકીય બંધારણ. જ્ઞાતિની દ્રષ્ટિએ પણ વિવિધતા છે, ધર્મની દ્રષ્ટિએ, કોમ, ભાષા, બધું જે સંસ્કૃતિ છે એમાં પણ તફાવત હોય છે. છતાં પણ ઘણા ગામડાઓ એવા છે કે પ્રદેશ આધારિત એક સરખા જોવા મળે છે. ગ્રામ સમુદાયની વ્યાખ્યાની વાત કરીએ
તો જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ ગ્રામ સમુદાયની વ્યાખ્યા નીચે મુજબ દર્શાવી છે. વિદ્યાર્થીની મિત્રો ખાસ એમ.એન. શ્રીનિવાસ, તમે તમારી જો બુક પાઠ્યપુસ્તક સાથે લઈને બેઠા હોય તો એમાં તમે અંડરલાઇન કરી લેજો. આ છે વ્યાખ્યા, તમને મોસ્ટ આઈએમપી છે. એસ.સી. દુબે અને બીજા છે એમ.એન. શ્રીનિવાસ. તો શ્રીનિવાસના મતે ગામડું એટલે શું? ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે. પરસ્પરાવલંબી એકમ. અને બીજું કેવું છે? મહદઅંશે આત્મનિર્ભર. પરંપરાવલંબી એટલે કે ગામડાના લોકો છે એ બધા એક સાથે મળી જુદા જુદા વ્યવસાયો કરે. કોઈ ખેતી કરે, કોઈ કારીગરનું કામ કરે, કોઈ મજૂરી કરે, કોઈ સેવા કરે. એવા વિવિધ પ્રકારના જે કામ છે એ પોતે જાતે કરે છે અને એકબીજાની જરૂરિયાતો છે એકબીજા સાથે આપલે કરે છે. એટલા માટે એ કેવું છે? પરસ્પરાવલંબી, જેને આપણે શ્રમ વિભાજન પણ કહી શકશું. શ્રમ વિભાજનને કારણે એકબીજાની જરૂરિયાતો છે એ સામસામે એકબીજા સંતોષે છે. મહદઅંશે આત્મનિર્ભર છે એટલે ગામડાના લોકો છે એ અન્ય સમુદાય પર જરા પણ જે છે એ આધાર રાખતા નથી અને પોતાની જરૂરિયાતો છે પોતાના ગામની અંદર જ પોતે બધા સાથે મળી અને સંતોષે છે. એટલા માટે આત્મનિર્ભર છે. ગામને પોતાની ગામ સમિતિ છે. ગામડાની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે છે. ગ્રામ સમિતિ આપણે જોઈએ કે ગામડાની અંદર ગ્રામ પંચાયત છે, એમાં જુદા જુદા પ્રકારની સમિતિઓ છે. સામાજિક સમિતિ છે, પછી આપણે જોઈએ તો જે જ્ઞાતિ પંચ છે એ જોવા મળે છે, સમાધાન પંચ જોવા મળે છે, ન્યાય સમિતિ છે. તો આ બધી વિવિધ પ્રકારની સમિતિઓ છે એ ગામડામાં કામ કરે છે. એટલે મોટાભાગના જે કોર્ટ કચેરીના જે કાર્યો છે એ મોટે ભાગે ક્યાં સંતોષાઈ જાય છે? તો કે ગ્રામ સમિતિઓમાં. ગામડાની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે એટલે કે પોતાની જે મૂળ સંસ્કૃતિ છે, પરંપરાઓ છે એના આધારે જ પોતે જે તે જ્ઞાતિઓ છે જીવન જીવે છે. ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો ઊભો એકમ છે. આડા સ્તરોનો બનેલો ઊભો એકમ. જો ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન એટલે કે જુદી જુદી જ્ઞાતિઓ છે એ ગામડામાં વસવાટ કરે છે. કોઈનું સ્થાન જ્ઞાતિનું સામાજિક દ્રષ્ટિએ ઊંચું છે તો કોઈ જ્ઞાતિનું સામાજિક દ્રષ્ટિએ સ્થાન નીચું છે. જેને કારણે કેવા સ્તરો બનેલે છે? તો કે આડા સ્તરોનો બનેલો ઊભો એકમ છે. આડા સ્તરોનો એટલે કે જે ઉપલી કક્ષાએથી જે કંઈ નિમ્ન જ્ઞાતિઓ છે એ સુધીનું સ્તર એટલે કેવો છે? આડો. અને ઊભો એટલે કે નિમ્ન જ્ઞાતિએથી ઊંચી જ્ઞાતિ તરફનો જે એકમ છે એને આપણે કેવો કહેશું? ઊભો. એસ.સી. દુબેના મતે ગામડું એક પ્રાદેશિક જૂથ છે. તે સામાજિક, આર્થિક, ધાર્મિક વિધિવિધાન અને સામાજિક સંસ્થાઓનો એકમ છે. વ્યવસ્થાઓનો એકમ છે. ગામડું એક પ્રાદેશિક જૂથ છે. તે સામાજિક, આર્થિક, ધાર્મિક વિધિવિધાન અને સામાજિક વ્યવસ્થાનો એકમ છે. ગામડું એ કેવું છે? સામાજિક દ્રષ્ટિએ તમે જોયું જ્ઞાતિની દ્રષ્ટિએ વ્યવસ્થા છે. ઉપલી જ્ઞાતિથી લઈ અને નિમ્ન જ્ઞાતિના સ્તરો જોવા મળે છે એટલે સામાજિક વ્યવસ્થાનો એકમ થયો. આર્થિક એટલે જમીનદાર વર્ગથી લઈ અને ગણોત્યા કે ગત મજૂરો સુધીનું જે વ્યવસ્થા છે આર્થિક, એને આપણે જોઈ. અને ધાર્મિક વિધિવિધાન એટલે કે જે ધર્મ પ્રમાણેના વિધિવિધાનો છે, પૂજા પાઠ છે એ પણ ગામડાઓમાં જોવા મળે છે. તે સંગઠિત રાજકીય સમાજનો ભાગ છે. રાજ્યની અંદર જે સરકારની જે વ્યવસ્થા છે એનો એક ભાગ છે. કેમ કે આપણે જોઈએ છીએ કે પાયાથી લઈ અને ઉપલી કક્ષા કેન્દ્ર સરકાર સુધીની જે સત્તા છે એમાં ગામડું છે એ ખૂબ મહત્ત્વનું છે. કારણ કે ગામડું એ કેવો છે? પાયાનો એકમ છે. તો જે રાજકીય સંગઠનો છે એમાં ગામડું છે એ એનો એક ભાગ છે. વ્યક્તિ ગ્રામ સમુદાય ઉપરાંત જ્ઞાતિ, ધર્મ, પ્રાદેશિક જૂથની સભ્ય હોય છે. ગામડામાં એકથી વધુ જ્ઞાતિઓ હોય છે જે ગામના સામાજિક, ધાર્મિક અને વહીવટી સંગઠનમાં સુગ્રથિત થયેલી હોય છે. ગામડામાં એકથી વધારે જ્ઞાતિ હોય છે. આમાં કઈ રીતના વેચાયેલી હોય છે? તો કે કેવી રીતના જોડાયેલી હોય છે? તો કે સામાજિક રીતે, ધાર્મિક રીતે અને વહીવટી સંગઠનમાં સંગ્રથિત થયેલી હોય છે. ડી.એન. મજમુદારના મતે ગ્રામ સમુદાયને એક જીવનશૈલી તરીકે પરિભાષિત કરે છે. એકદમ સરળ વ્યાખ્યા. ગ્રામ સમુદાયને એક જીવનશૈલી એટલે કે ગામડાના જે લોકો છે એ મોટા ભાગે સરખી જ એક જ પ્રકારની જીવન રીતથી સાથે મળી અને જીવતા હોય છે એ પ્રકારે વ્યાખ્યા કરે છે. આગળ જોઈએ તો ગ્રામ સમુદાયના લક્ષણો સાવ સરળ છે. 5 માર્કની અંદર ખાસ પૂછાય છે એટલે લગભગ આઈએમપી પ્રશ્નમાં આનો સમાવેશ થાય છે. ગ્રામ સમુદાયને અર્થ અને
વ્યાખ્યાના આધારે તેના લક્ષણો નીચે મુજબ છે. પહેલું છે પ્રકૃતિમય જીવન. આપણે વ્યાખ્યામાં જોયું તો કે ગામડાના લોકો છે પ્રકૃતિની નિકટ વસવાટ કરે છે. તો કેવું જીવન જીવે છે? પ્રકૃતિમય જીવન. ભારતીય ગ્રામ સમુદાયના લોકો પ્રકૃતિની નિકટના સંબંધોમાં જીવન જીવે છે. આજીવિકાનું મુખ્ય સાધન એનું કયું છે? ખેતી. ગામડાના લોકો છે પ્રકૃતિની નજીક વસવાટ કરે છે અને એને જે આજીવિકા પ્રાપ્ત કરવાનું જે જીવન ગુજરાન ચલાવવાનું જે સાધન છે એ ખેતી છે. જમીન સાથે સતત સંપર્કમાં રહે છે. ખેતી માટે વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે પ્રકૃતિના તત્વોની નજીક પોતાનું જીવન જીવે છે. આપણે જોઈએ છીએ કે ખેતી કરે છે તો ખેતી છે એ કોના આધારિત છે? તો કે વરસાદ આધારિત, સૂર્યપ્રકાશ આધારિત એટલે કે તાપમાન આધારિત, વનસ્પતિ આધારિત, પશુ આધારિત, નદી, તળાવ, પવન વગેરે આધારિત છે. એટલા માટે એમનું જીવન કોની નજીક છે? પ્રકૃતિ નજીક. બીજો લક્ષણ છે નાનો પ્રાથમિક સમુદાય. ભારતના મોટા ભાગના ગામડા નાના કદના છે. તેને લીધે દરેક ગ્રામજનો એકબીજાથી પરિચિત હોય છે. તેથી તેમની વચ્ચે સામાજિક નિકટતા હોય છે, જે પ્રસંગોપાત ગ્રામ એકતા સ્વરૂપે વ્યક્ત થાય છે. ભારતના મોટા ભાગના ગામડાના કદ કેવા છે? નાના, એટલે કે ઓછી વસ્તી ધરાવતા ગામડાઓ હોય છે. તેને લીધે દરેક ગ્રામજનો એકબીજાથી કેવા હોય? પરિચિત, કેમ કે ગામના તમામ સભ્યો છે એકબીજાને ઓળખતા હોય છે. તેથી તેમની વચ્ચે સામાજિક નિકટતા એટલે કે એમની વચ્ચે સામાજિક નિકટતા એટલે કે ખૂબ લાગણી અને ભાવનાથી જોડાયેલા હોય છે. અને પ્રસંગોપાત એમાં શું જોવા મળશે? એકતા, કારણ કે એકબીજાથી પરિચિત છે, એકબીજા સાથે લાગણી અને ભાવનાઓ, પ્રેમ, હૂંફ, સ્નેહથી જોડાયેલા છે, જેને કારણે જે તે પ્રસંગ કે ઘટનાઓ સમયે આ બધામાં એકતા જોવા મળે છે. ત્રીજું લક્ષણ છે બહુમુખી સમાજ. ગ્રામ સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે. અનેક જૂથોનો બનેલો સમૂહ, જેના કારણે બહુમુખી એટલે કે એક કરતાં વધારે અનેકવિધતા જોવા મળે છે. તો કે કઈ બાબતમાં અનેકવિધતા જોવા મળે છે? તો કે જુદા જુદા જ્ઞાતિ સમાજ હોય છે. આપણે આગળ ચર્ચા કરી કે જ્ઞાતિઓની વ્યવસ્થા ગામડામાં છે. હજી પણ આપણે જોઈએ છીએ કે ભારતના ગામડાઓમાં જ્ઞાતિ વ્યવસ્થા છે. એકબીજા જ્ઞાતિથી અંતર રાખવું, એકબીજા સાથે કોની સાથે ખાવું, કોની સાથે ન ખાવું, પીવું, આ બધા જે કાંઈ વ્યવસ્થા છે એ શું જોવા મળે છે? જ્ઞાતિ વ્યવસ્થામાં અનેકવિધતા જોવા મળે છે. જ્ઞાતિ, ધર્મ, કોમ વગેરેનું વૈવિધ્ય હોય છે. વિભિન્ન જૂથો સામુદાયિક જીવનમાં સુગ્રથિત થયેલા હોય છે. તમે જુઓ કે જ્ઞાતિ વ્યવસ્થા છે તો એના આધારે દરેક જ્ઞાતિ છે એ પોતાનું જે કંઈ સામુદાયિક જીવન છે જ્ઞાતિનું એ પ્રમાણે જીવન જીવે છે. ધર્મની દ્રષ્ટિએ પણ ગામડાઓમાં વિવિધતા જોવા મળે છે અને કોમનું પણ વૈવિધ્ય જોવા મળે છે. ચોથું લક્ષણ છે ગ્રામ સમુદાય એકવિધતા. ગ્રામ સમુદાયમાં ધર્મ, ભાષા, પોશાક, રીત રિવાજો, માન્યતાઓ, મૂલ્યો, કેટલેક અંશે વ્યવસાયમાં એકવિધતા હોય છે. જો કે તેમાં વૈવિધ્ય કે તફાવતો હોય છે, પરંતુ તે ગૌણ સ્વરૂપે જોવા મળે છે. એકવિધતા ગામની એકતામાં ફાળો આપે છે. આપણે જોયું કે જ્ઞાતિ આધારિત, ધર્મ આધારિત, કોમ આધારિત વૈવિધ્ય છે, પણ આ બાબત કેવી છે? ગૌણ છે. ગ્રામ સમુદાયમાં ધર્મ, ભાષા, પોશાક, રીતિ રિવાજ, માન્યતાઓ, મૂલ્યો આ બધા જે છે વ્યવસાયો છે એમાં મોટે ભાગે શું જોવા મળશે? સરખાપણું. જે વૈવિધ્યતા છે એ તો કેવા પ્રકારની છે? ગૌણ પ્રકારની. એટલા માટે ગામડાના લોકોમાં એકતા છે એ ખૂબ ગાઢ રીતે જોડાયેલી છે. પાંચમું લક્ષણ છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. ગ્રામ સમુદાયની અર્થવ્યવસ્થા ખેતી આધારિત જોવા મળે છે. ખેતી એટલે પ્રકૃતિ પાસેથી પ્રત્યક્ષ આજીવિકા મેળવવી. કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયો પણ જોવા મળે છે. સૌથી વધારે જો મહત્ત્વની, હમણાં જ મેં તમને વાત કરી હતી કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. ભારતની મોટા ભાગની 70% આસપાસ જે વસ્તી છે એ ખેતી કરે છે અને 70% જેટલી વસ્તી આશરે ક્યાં રહે છે? ગામડે રહે છે. તો એની જે મુખ્ય વ્યવસાય છે એ ખેતી છે અને ખેતી ઉપર એ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.
ખેતી એટલે પ્રકૃતિ પાસેથી પ્રત્યક્ષ આજીવિકા મેળવવી. પ્રકૃતિ પાસેથી સીધે આપણે હમણાં જ વાત કરી કે ખેતી છે એ વરસાદ આધારિત છે, વરસાદ એ કુદરતી છે. તાપમાન એટલે કે સૂર્યપ્રકાશ આધારિત છે, એ પણ કુદરતી છે. પવન આધારિત છે, નદી આધારિત છે. તો આ બધા જે કાંઈ ખેતી મેળવવાના જે સ્ત્રોત છે એ બધા પ્રકૃતિ પાસેથી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે એ કેવી છે? પ્રકૃતિની નજીક છે. ખેતી સિવાય અન્ય ખેતી સાથે જોડાયેલા વ્યવસાયો જેમ કે પશુપાલનનો વ્યવસાય, તો આ વ્યવસાય છે એ કેના આધારિત છે? ખેતી આધારિત છે. જ્ઞાતિ વિભાગો છઠ્ઠું છે. વિદ્યાર્થીની મિત્રો, તમને અહીં કહેવા માંગીશ કે 11મા ધોરણમાં તમે જ્ઞાતિ વ્યવસ્થાના 6 લક્ષણો ભણી ગયા હશો. GS ધુરીએ આપેલા, બરાબર, ઘણાને યાદ હશે. તો આ જ્ઞાતિ વિભાગો જોઈએ આપણે. ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાના તફાવત હોય છે. દરજ્જા, જ્ઞાતિ પ્રમાણે સ્થાન. જે જ્ઞાતિનું સ્થાન અથવા તો જે જ્ઞાતિની ગણના ઉચ્ચ કક્ષામાં થાય છે એનું સ્થાન ગામડામાં ઊંચું હોય છે. જે જ્ઞાતિની ગણના નિમ્ન કક્ષાના સ્થાનમાં થાય તેમનું સ્થાન કેવું હોય છે? નીચું હોય છે. તો આ પ્રકારે જ્ઞાતિના દરજ્જામાં તફાવત જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં બ્રાહ્મણોનું સ્થાન ઊંચું છે અને દલિત વર્ણોનું સ્થાન કેવું છે? નીચું. જ્ઞાતિના પાયા ઉપર ભેદભાવો હોય છે. તેના કારણે ગામડાના લોકોમાં ભેદભાવો જોવા મળે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે ગામડામાં અમુક જ્ઞાતિઓ સાથે આપણે આભડછટ અથવા તો અસ્પૃશ્યતાનું વર્તન કરીએ છીએ. તો આવું બધું ક્યાં જોવા મળે છે? ગામડામાં. ભારત સરકારે 1955માં છે અસ્પૃશ્યતા અધિનિયમ છે દાખલ કર્યો કે કોઈ પણ નિમ્ન જ્ઞાતિ સાથે જો કોઈ પણ પ્રકારનું ભેદભાવભર્યું વર્તન કરવામાં આવશે તો એમને છે બંધારણની અંદર જે કલમ છે એના મુજબ 1955ના ધારા મુજબ એમને કાયદાકીય છે એ સજાઓ પ્રાપ્ત થશે. પરંતુ જ્ઞાતિઓ વ્યવસાયિક સેવાઓ દ્વારા પરસ્પર અવલંબિત હોય છે. ભલે જ્ઞાતિ વ્યવસ્થામાં ભેદભાવ જોવા મળે છે પણ દરેક જ્ઞાતિ છે પોતપોતાનો આગવો વ્યવસાય કરે છે. ખેડૂત ખેતી કરે છે, કારીગર છે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે, જે કંઈ નિમ્ન વર્ગના લોકો છે સેવાઓ કરે છે. તો આ બધી જે વ્યવસાયની જે વ્યવસ્થા છે એ જુદી જુદી હોય છે. એટલા માટે એકબીજાની જરૂરિયાતો સંતોષી અને એકબીજા ઉપર આધારિત છે, એટલે કે પરસ્પર અવલંબિત હોય છે. ગ્રામ સમુદાયોમાં કૃષિ આધારિત વર્ગ રચના જોવા મળે છે. 7મું છે કુટુંબવાદ. ગ્રામીણ સમુદાય સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવે છે. ગ્રામીણ સમુદાયની પાયાની સંસ્થા તરીકે કુટુંબ ગામના સામુદાયિક જીવન ઉપર સર્વાંગી અસર ઉપજાવે છે. કુટુંબવાદની વાત કરીએ તો ગામડાનો જે સમુદાય છે એ સંયુક્ત કુટુંબ. ગામડાઓમાં મોટાભાગે કુટુંબો કેવા જોવા મળે છે? સંયુક્ત. શહેરમાં કેવા જોવા મળે તો કે વિભક્ત. ગ્રામીણ સમુદાયની પાયાની સંસ્થા તરીકે કુટુંબ ગામના સામુદાયિક જીવન ઉપર સર્વાંગી અસર ઉપજાવે છે. ગામડાનું જે સંયુક્ત કુટુંબ છે એ ગામડાની જે જીવન રીતિ છે અથવા તો જે કાંઈ વ્યવસ્થા છે એના ઉપર અસર કરે છે. ગામના સામાજિક સંબંધો ઉપર કૌટુંબિક સંબંધોનો વિશેષ પ્રભાવ પડે છે. 8મો મુદ્દો છે ગ્રામીણ ધર્મ. ગ્રામીણ સમુદાયનો ધર્મ પ્રકૃતિ પ્રધાન હોય છે. ગામડાના લોકો છે એ કે આધારે હોય છે તો કે એનો ધર્મ છે પ્રકૃતિ આધારિત. સૂર્ય, પાણી, જમીન, પશુ જેવા પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત છે. કુદરતી આફતોને લીધે તેઓ નસીબવાદી વલણ ધરાવતા હોય છે. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા અર્ચના આરાધના કરતા હોય છે. આપણે જોઈએ છીએ કે ગામડાના લોકો છે એ પ્રકૃતિની નજીક છે. પાણી, જમીન, સૂર્ય, પશુ જેવા જે કાંઈ પણ પ્રકૃતિના તત્વો છે એની સાથે સીધો સંબંધ છે. એના કારણે એ કેવું વલણ ધરાવે છે? નસીબવાદી. જોયું આપણે કે ખેતી છે એમનું આજીવિકા છે, ખેતી પ્રકૃતિ આધારિત છે. જો વરસાદ પડશે તો ખેતી સારી થશે, જો વરસાદ નહીં પડે તો ખેતી સારી થશે નહીં. એટલા માટે એનું જીવન કેવું છે? નસીબવાદી છે. કારણ કે વ્યક્તિ પોતે કાંઈ કરી શકતો નથી. પ્રકૃતિ જો એને સહકાર આપશે તો એમની જે આજીવિકા છે, એમની જે જીવનશૈલી છે એ સારી ગુણવત્તાવાળી બનશે. એટલા માટે એ કેવો છે? નસીબવાદી વલણ ધરાવે છે. 9મો મુદ્દો છે જ્ઞાતિ પંચ અથવા તો ગ્રામ પંચ.
ગ્રામ સમુદાયમાં જ્ઞાતિપંચ ગ્રામ પંચ સામાજિક નિયંત્રણનું કામ કરે છે. આપણે જોઈએ કે શહેરમાં તો મોટે ભાગે નિયંત્રણની વ્યવસ્થા છે એ શહેરની જે કાંઈ વ્યવસ્થા તંત્ર છે અથવા તો જે કાયદાઓ છે, પોલીસ તંત્ર છે, ન્યાય તંત્ર છે એ કરતા હોય, પણ ગામડામાં તો આ બધું જે છે લોકો ઉપરનું નિયંત્રણનું કામ કોણ કરે છે? જ્ઞાતિપંચ અથવા તો ગ્રામ પંચ. જ્ઞાતિપંચ જ્ઞાતિના નિયમોનું પાલન કરાવે છે. ગામડામાં જે જ્ઞાતિપંચ હોય જે તે જ્ઞાતિઓનું, એ પોતાની જ્ઞાતિ પ્રમાણે એના જ્ઞાતિના નિયમોનું પાલન કરાવે છે. ગ્રામના પંચમાં બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ હોય છે. ગ્રામ પંચ જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષનું શું કરશે? નિરાકરણ. જો કે કાનૂની પંચાયતો આવતા ગ્રામ પંચની સત્તા ઘટી છે. ગામડાનું જે પંચ છે જ્ઞાતિઓનું, એ તમામ જ્ઞાતિઓ સાથે જોડાયેલું છે અને તમામ જ્ઞાતિઓના જે નિયમો છે એનું પાલન છે, અથવા તો જ્ઞાતિઓ વચ્ચે ચાલતા સંઘર્ષોનું નિવારણ કોણ કરશે? સમાધાન કોણ કરશે? જ્ઞાતિપંચ. પણ હાલમાં આપણે જોઈએ છીએ કે સમય બદલાતો જાય છે અને જુદા જુદા પ્રકારના જે કાયદાઓ છે બંધારણના અથવા તો જે કાનૂની જે કાયદાઓ છે એને આધારિત હવે ગ્રામ પંચાયત અથવા તો ગ્રામનું જે પંચ છે એની જે અસર છે અથવા તો સત્તા છે એ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. આ ઉપરાંત ગ્રામીણ સમુદાયમાં જ્ઞાતિ અને કૃષિ આધારિત સ્તર રચના હોવાથી ગતિશીલતાની તકો કેવી હોય છે? મર્યાદિત. ગામડામાં જે સામુદાયિક જે કંઈ જ્ઞાતિ અને કૃષિ આધારિત વ્યવસ્થા છે પહેલાંની જે પરંપરાગત હાલી આવે છે, તો એના આધારે ગામડામાં જે પરિવર્તન છે એ કેવું હોય છે? ઓછું હોય છે. જો કે જે ખુલ્લા વ્યવસાયો છે જે સ્વીકારીને પોતાનો દરજ્જો બદલાવી શકાય છે. આપણે જોઈએ છીએ કે ખેતી આધારિત અને જ્ઞાતિ આધારિત જો જીવન જોઈએ તો એમાં આપણે કોઈ બદલાવ નથી કરી શકતા, કારણ કે જમીનદાર હોય કાયમ જમીનદાર જ રહે છે અને મજૂર હોય એ કાયમ મજૂર જ રહે છે. તો એની જે આર્થિક સ્થિતિ છે એમાં બહુ કંઈ સુધારો આવતો નથી અથવા તો એમાં કંઈ પરિવર્તન આવતું નથી. જ્ઞાતિ આધારિત જે જ્ઞાતિમાં વ્યક્તિનો જન્મ થયો હોય એ જેને દરજ્જો મળે છે, આ જીવન વ્યક્તિ પોતાનો જ્ઞાતિનો દરજ્જો બદલી શકતી નથી, તો તેને કારણે પણ પરિવર્તન આવતું નથી. પણ ખુલ્લા વ્યવસાય સાથે જોડાયેલા, ખુલ્લા વ્યવસાય એટલે કે કારીગર વર્ગના લોકો છે અથવા તો અન્ય જે વ્યવસાયો છે, નોકરી ધંધા સાથે જોડાયેલા લોકો છે, એ પોતાનો જે વ્યવસાય છે એની અંદર પોતામાં પરિવર્તન લાવી શકે છે અને પોતાનો દરજ્જો છે એ નિમ્ન કક્ષાએથી ઉચ્ચ કક્ષાએ લઈ જઈ શકે છે. ગ્રામજનો પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે. પરંપરા પહેલાંથી ચાલી આવતી જે પરંપરાઓ છે, રીતિ રિવાજો છે એને વળગી રહે છે. આપણે ઘણી વખત તમે ટીવીમાં કે ન્યૂઝમાં કે ઘણી જગ્યાએ જોયું હશે કે અમુક જે ગામડાની પ્રથાઓ છે જે પહેલેથી ચાલી આવે છે, ઘણી અંધશ્રદ્ધાઓ છે, ઘણી બધી એવી જે પ્રથાઓ છે કે એને લોકો છે એ ખાસ વળગી રહેતા હોય છે. આથી તેઓ પરિવર્તનને ઝડપથી સ્વીકારતા નથી. જો કે નવી અનામત નીતિ, NGO ની ભૂમિકા, માહિતી મેળવવાનો અધિકાર, સરકારી યોજનાઓને કારણે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી જુદા જુદા પરિબળોની અસર ગ્રામ સમુદાય પર પડી છે. જે કાંઈ પરંપરાઓ છે ને વળગી રહે છે, પણ સમય બદલાણો છે. આપણે સૌ જાણીએ છીએ સરકાર દ્વારા બંધારણની અંદર જુદા જુદા પ્રકારની અનામત નીતિ એટલે રિઝર્વ સીટ જે છે એ આપવામાં આવે છે. જે પછાત વર્ગો છે એને ખાસ લાભ આપવામાં આવે છે. NGO નોન ગ્રાન્ટેડ ઓર્ગેનાઇઝેશનની જે સંસ્થાઓ છે, સ્વૈચ્છિક સંસ્થાઓ, એ પણ ગામડાના લોકોના જીવનમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે. માહિતી મેળવવાનો અધિકાર, સરકારી જે યોજનાઓ છે આ બધાને કારણે આઝાદી પછી જુદા જુદા પરિબળો જે છે એના કારણે ગ્રામ સમુદાયના લોકોના જીવન ઉપર સુધારો લાવી શકી છે. કૃષિ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, સંચાર ક્રાંતિને લીધે ગ્રામ સમુદાયો વૈશ્વિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ બનવા લાગ્યા છે. કૃષિ ક્રાંતિ એટલે કે હરિયાળી ક્રાંતિ. ખેતી ક્ષેત્રે આવેલા પરિવર્તનો, હરિયાળી ક્રાંતિ એટલે ખેતી ક્ષેત્રે આવેલા પરિવર્તનો. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંના લોકો છે એ પરંપરાગત ખેતી કરતા હતા પદ્ધતિથી. હવે વૈજ્ઞાનિક પદ્ધતિ જ્યારથી ખેતીમાં આવી છે ત્યારથી ઉત્પાદનની ગતિમાં વધારો થયો છે, ઉત્પાદનની જે ગુણવત્તા છે એમાં વધારો થયો છે. તો એના કારણે
જે છે એ ખેતી ક્ષેત્રે પરિવર્તન આવ્યું, જેને આપણે કૃષિ ક્રાંતિ અથવા તો હરિયાળી ક્રાંતિ કહીશું. સરકારની જુદી જુદી યોજનાઓ દ્વારા પશુપાલન ક્ષેત્રે પણ ઘણી બધી સહાયો કરવામાં આવે છે, જેને કારણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે પણ આપણે વધારો કર્યો છે, જેને કારણે આપણે કેવી કહીશું? શ્વેત ક્રાંતિ. સંદેશા વ્યવહારના જે માધ્યમો છે એ ઝડપથી વધી રહ્યા છે, જેની ગુણવત્તા વધી રહી છે, જેના કારણે શું આવ્યું છે? સંચાર ક્રાંતિ. જે લોકોને જુદી જુદી માહિતીઓ પૂરી પાડે છે, એને કારણે ગામડાના જે સમુદાયો છે એ વૈશ્વિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ બનવા લાગ્યા છે. એટલે કે ગામડાના લોકો છે એ પોતે જે કંઈ પણ ઉત્પાદન કરે છે એ વૈશ્વિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પોતે વેચાણ કરી અને પોતાની જે આર્થિક સ્થિતિ છે એને સુધારો લાવી શકે અને દેશની અર્થવ્યવસ્થાને પણ સુધારી શકે છે. ગ્રામીણ સમુદાયોમાં સંસ્થાકીય પરિવર્તનો આવવા લાગ્યા છે, જેથી ગ્રામીણ જીવનશૈલી બદલાવા લાગી છે. સંસ્થાકીય પરિવર્તનો એટલે કે જે પહેલાંની પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી જ્ઞાતિ આધારિત, અર્થવ્યવસ્થા આધારિત, જે પંચ આધારિત જે જોવા મળતું હતું ગામડાની અંદર, એમાં હવે સુધારો આવવા લાગ્યો છે અને ગામડાના લોકોનું જીવન પણ બદલાવા લાગ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામડામાંથી શહેરોમાં મોટા પાયે સ્થળાંતરણને કારણે ગ્રામીણ વસ્તી ઘટવા લાગી છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ માટે, નોકરી ધંધા માટે અથવા તો સારા જીવન માટે ગામડાના લોકો છે એ શહેરો તરફ સ્થળાંતર કરવા લાગ્યા છે, જેને કારણે ગામડાની વસ્તીમાં શું થવા લાગ્યું છે? ઘટાડો થવા લાગ્યો છે. ગ્રામીણ સમુદાય એ ભૌગોલિક રીતે ક્યાં આવેલો છે અને વિકસિત નગર સમુદાયની કેટલો નજીક કે દૂર છે તેના ઉપર તેના લક્ષણોનો આધાર રહેલો છે. હવે તમે જુઓ કે ગામડાના જે લક્ષણો જોયા છે એ લક્ષણો બધા ગામમાં એક સરખા નથી. એની પાછળનું કારણ છે કે ગામડું જે છે, જે તે ગામ એ કયા ભૌગોલિક વિસ્તાર પર આવેલો છે અથવા તો કયા પ્રદેશોની આજુબાજુ આવેલો છે, એની આસપાસ કોઈ વિકસિત એટલે કે જે વિકાસ થયેલું નગર એટલે કે શહેર જોવા મળે છે કે અલ્પ વિકસિત નગર જોવા મળે છે કે કોઈ ગામડાઓની બાજુમાં આવેલું ગામડું છે, તો એના આધારે જે છે એ ગામડાના લોકોની જીવનશૈલી જોવા મળશે. જો એ વિકસિત નગર અથવા તો શહેરની આજુબાજુ આવેલું હશે તો એ ગામડું કેવું હશે? વિકસિત હશે. જો અંતરિયાળ વિસ્તારમાં અથવા તો પછાત વિસ્તારની આજુબાજુ ગામડું આવેલું હશે તો ત્યાંના ગામડાના લોકોનું જીવન કેવું હશે? પછાત હશે. તો ગામડાના જે લક્ષણો છે એ આના આધારિત જોવા મળે છે. જો તે નગર સમુદાયની નજીક હોય અને વાહન વ્યવહારથી જોડાયેલો હોય તો તેના લક્ષણોમાં ઘણું બધું પરિવર્તન જોવા મળતું હોય છે. જે ગામડું છે એ નગરની આજુબાજુ હોય અથવા તો એ નગરથી આવવા જવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા સારી હોય, સંદેશા વ્યવહારની વ્યવસ્થા સારી હોય, તો એ ગામડાના લોકોનું જીવન કેવું હશે? વિકસિત હશે, પરિવર્તનવાળું હશે, જીવન ધોરણ ઊંચું હશે. જ્યારે વિકસિત સમાજથી દૂર હોય તેવા ગ્રામીણ સમુદાયમાં ઉપર જણાવ્યા પ્રમાણેના લક્ષણો વધુ સ્પષ્ટ રીતે જોવા મળતા હોય છે. આપણે જે 9 લક્ષણો જોયા એ 9 લક્ષણો છે એ જે પછાત વિસ્તારની આજુબાજુ આવેલા ગામડાઓ હશે તો એમાં આ લક્ષણો છે સ્પષ્ટ જોવા મળશે. પણ વિકસિત શહેરની આજુબાજુ જો ગામડું આવેલું હશે તો એમાં આ લક્ષણોનું પ્રમાણ કેવું જોવા મળશે? ઓછું. તો વિદ્યાર્થીની મિત્રો, આપણે આ પ્રકરણની અંદર ગામડા વિશેની માહિતી મેળવી. હવે પછીના ભાગની અંદર આપણે શહેરી સમુદાયના લક્ષણો વિશે માહિતી મેળવશું. નમસ્તે.